કૃપાળુ હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પરમ કૃપાળુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભર્ગાય નમઃ. ઓમ ભર્ગાય નમઃ. ઓમ ભર્ગાય નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમ કૃપાળુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. વાલા ભક્તો, આપણે વારે વારે કથામાં કહીએ જ છીએ કે તમે પણ કંઈક લેસન કરો અને પછી આપણે સાથે કથામાં મંગલાચરણ સ્વરૂપે કાંઈ ને કાંઈ રજૂ કરીએ તો આનંદ આવે બધાને. આજે જો કોઈની ઈચ્છા હોય તો આપણે આ જે કંઈ તમને પ્રેરણા થાય એ તમે અહીંયા આવીને રજૂ કરી શકો તો એ મંગલાચરણ થઈ જાય, પ્રભુનું સ્મરણ થઈ જાય છે. એમાં કોઈ જાતનો સંકોચ એવું કાંઈ નથી રાખવાનું. નહીતર પછી આપણે ભગવાન એની કૃપાથી, હા અહીંયા પણ અમે તમને આપીને વાંચવા અને જોઈને પણ રજૂ કરવાનું જ છે. આ કઈ મોઢે કહેવાની વાત નથી. તો મહાદેવજીનું કાંઈ કોઈને, કારણ કે આજ તો બહુ ઉત્તમ દિવસ છે આ બાલિકાઓ માટે, કુમારિકાઓ માટે. બધા આજે વ્રત કરવાના છે ને, આજે ક્યું કહેવાય એને, આ ત્રીજને દિવસે બૈરાઓને કુમારિકાઓને બધા કરે. કેવડા કે ના, હવે એ તો પછી હવે પણ એટલી તો આપણને ખબર હોય ને કે આજે ફૂલ ની બહુ ડિમાન્ડ. ફૂલ બજારમાં વેચાતા ન મળે. કાલે તો તમે જુઓ તો એટલી બધી ડિમાન્ડ.
કારણ કે ફૂલ દરેક ઘરમાં જેટલી જેટલી કુમારિકાઓ હોય બાલિકાઓ એ ફૂલ કાજળી વ્રત કે એવું કંઈક, પણ હવે એ તો હવે ભગવાનની કૃપા, આપણે તો મહાદેવજીને યાદ કરવાના અને એમની કૃપાથી એમને રાજી કરવા તો આખો મહિનો બધા ભક્તો હર હર બોલે ભોલે ભોલે महादेव हर, ये सब मंगलाचरण में आ सकता है हो। हाँ, कारण કે એનું સ્મરણ છે આ બધું, એટલે મંગલાચરણમાં કોઈ એનું કોઈ ડેફિનેશનમાં નથી, બસ સ્મરણ कर लो, हो गया मंगलाचरण। आरती भी वो वीडियो में दिखाने की बात भी नहीं है, कौन आता है कौन आरती करता है, આપણે સરળતા હોય સગવડતા હોય તો આપ તમને આરતી ઉતારવા આપશું, કોઈ પણ ભક્ત અને એનો વિડીયો ઉતારશું, નહીતર આપણે આમાં કઈ કામે આવી જાય તો આ તો ભાઈ मेरे इस जीवन की गाड़ी शाम चलाता है, क्यों घबराऊं मैं, मेरा तो शाम से नाता है। तो महादेव जी की स्तुति तो वैसे ही हो जाती है। તમે બધા સાથે ગાઓ અથવા સ્તુતિ કરો તો આપણે એક સુંદર મજાની છે સરસ સ્તુતિ સ્વરૂપે મહાદેવજીને રાજી કરવા તો કરીએ, એમાં કઈ ખોટું નથી। जय जय शिव शंकर माहेश्वरम, जय जय शिव शंकर माहेश्वरम, जय शंभु दिगंबर भूतेश्वरम, जय शंभु दिगंबर भूतेश्वरम, राजशेखरम मुंड माहेश्वरम, राजशेखरम मुंड माहेश्वरम, कैलाश विहारी बाबा बालेश्वरम, कैलाश विहारी बाबा बालेश्वरम, जय जय शिव शंकर महेश्वरम, जय जय शिव शंकर महेश्वरम, जय शंभु दिगंबर भूतेश्वरम, राजशेखरम मुंड माहेश्वरम, राजशेखरम मुंड माहेश्वरम, कैलाश विहारी बाबा भोलेश्वरम, पशुपति त्रिपुरारी गंगाधरम, पशुपति त्रिपुरारी गंगाधरम, त्र्यंबकम उमा प्राणेश्वरम, त्र्यंबकम उमा प्राणेश्वरम, पशुपति त्रिपुरारी गंगाधरम, त्र्यंबकम उमा प्राणेश्वरम, नीलकंठ कंदर्पो शोभेश्वरम, नीलकंठ
કંદર્પો શોભેશ્વરમ આશુતોષ પ્રભુ બાલચંદ્રમ ધરમ આશુતોષ પ્રભુ બાલચંદ્રમ ધરમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય જય શિવ શંકર માહેશ્વરમ જય જય શિવ શંકર માહેશ્વરમ જય શંભુ દિગંબર ભૂતેશ્વરમ રાજશેખરમ મુંડમાહેશ્વરમ રાજશેખરમ મુંડમાહેશ્વરમ જય જય શિવ શંકર માહેશ્વરમ કૈલાસ વિહારી બાબા બાલેશ્વરમ જય જય શિવ શંકર માહેશ્વરમ આપણે સ્તુતિ કહેવાય તો સ્તુતિ અને મંગલાચરણ તો મંગલાચરણ પણ આ તો પ્રભુની કૃપા એ એક શબ્દ જો આપણે ચાલુ કરી દઈએ ને બસ તો થઈ જાય છે કૃપા હા આપણે મહાદેવજી એમને રાજી કરવા આ કથાનું આયોજન કોઈ જાતની ટાઈમ લિમિટ આપણે કે તમે વહેલા આવો તો વહેલી ચાલુ કરીએ આપણે બધા સાથે મળીને જ ભક્તિ કરવાનો હેતુ છે બસ હા આ કોઈ જાહેર કથા કે જાહેર બોધ કે જાહેર ઉપદેશ અલબત્ત આપણે યુટ્યુબ મારફતે મોકલીએ આપણી સાથે સંકળાયેલા હોય એવા ભક્તોને એટલે આપણું આ લિમિટેડ છે એટલે એમાં અમે અમારી રીતે કાલાવાલાઓ કરીએ તમે તમારી રીતે રાજી કરવા ભજન કીર્તન કરો નહીંતર બે હાથ જોડીને અમે સ્તુતિ કરીએ મંત્ર કરીએ તમારે બે હાથ જોડીને આ ભાગવતજીની પોથી એમાં ભાગવત સ્વરૂપ ભગવાન એને તમારે પ્રાર્થના કરવાની છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદા કેટલી વાર આપણે આ મંત્ર સમજણા થયા ત્યારથી આમાં કાંઈ ફેરફાર છે કાંઈ નવીન ઉમેર્યું કાંઈ શબ્દો બદલાવ્યા બસ અને છતાંય કેટલો આનંદ આવ્યો હજી ચાલુ કર્યો હોય ત્યાં જ અને બહુ ઘણાને આનો અર્થ ખબર હોય નહીતર છતાંય આનંદ આવે પણ આ શ્લોકનો અર્થ એવો છે ઘુમાવદાર સૂંઢવાળા
વિશાળ શરીરવાળા, કરોડો સૂર્યના જેટલું તેજ ધરાવનારા, પ્રતિભાશાળી આપણા બધાયના પરમ પ્રભુ, આપ હંમેશા અમારા અને આપણા બધાયના બધા જ કાર્યોને વિઘ્ન વગર પૂરા કરો અને અમારી ઉપર આવી કૃપા કરો. બસ એટલે નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ એમની કૃપા. નમઃ તસ્મૈ ભગવતે વ્યાસાય મિત તેજસે પપુઃ જ્ઞાનમ અયમ સૌમ્ય યત મુખાંબુઃ અહાવસમ. આ વ્યાસ ભગવાનને રાજી કરવા એમનો મંત્ર છે. આ આપણે દિવ્ય મંત્રો દરરોજ આપણે થાય એટલો કરવાનું છે વાલા ભક્તો. પણ પ્રભુની કૃપા વગર નથી ચાલવાનું. એ તો પાકું છે ને કે ના? આ તો ભલે, નહીતર બધું જ વગર ચાલશે, પણ એની કૃપા વગર નહીં ચાલે. આ છે કઈ આજે જુઓ તો ભાઈ, કોઈએ કઈ લખીને મોકલું છે? અચ્છા, એક ચિઠ્ઠીમાં પ્રશ્ન છે તો એ આપણને બધાને બહુ મજા આવે એવો, આનંદ થાય એવો, અને બહુ જ્ઞાનમાં વધારો થશે. અને અમારી મતિ પ્રમાણે એનો જવાબ આપશું. તો આ પ્રશ્ન તો लिखने वाले ने लिखा है, પણ એમનું કહેવાનું એવું છે કે પૈસા, સંપત્તિ, આ બધું જૂથ, ધંધા રોજગાર, એ તો માણસ કે છે ને સમય પ્રમાણે ચાલે છે ભાઈ. આપણો સમય હોય ત્યાં સુધી બધું ચાલે, તો वही जाए पल में वो राजा बना सकता है, पल में वो रंक बना सकता है. તો આનું એવો કહેવાનું છે, પ્રશ્ન એવો છે કે આ બધું વયું જાય. ઇન્દ્ર ને બધું વયું ગયું છે ને, બલિ રાજા એમનું બધું વયું તો ગયું છે ને, અને ઉલટાનો શ્રાપ મળ્યો છે કે તું સંપત્તિ રહિત થઈ જઈશ. આ તો તમે જે લખ્યું છે કે તો એમાં કઈ અફસોસની વાત નથી હો. हाँ, अपने अपने कर्म की बात है એમ કહેવામાં આવ્યું છે. તો તમારે જરાય મૂંઝાવું નહીં. વેલ્થ ઇઝ લોસ્ટ. વેલ્થ, સંપત્તિ, ધન, સુવર્ણ, એ બધું જમીન મકાન વેલ્થમાં આવે.
સત્તા જૂથ, ધંધા રોજગાર, એ બધું વેલ્થમાં આવે. એને પ્રોપર્ટી. તો વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. કાંઈ નથી તમારું ગયું, મૂંઝાતા નહીં. ભલે ગમે તેટલા કરોડો રૂપિયાના જહાજ ડૂબી જાય, આ મકાન, ઇમારતો, આ કેવા વરસાદ થયા આ એકાદ 2-4 દિવસમાં, હજી ચાલુ જ હોય છે ભાઈ. તો આ દિવાલો તો જુઓ કેવી, એમ થાય કે આમ કરો તો આખું પણ હવે એ સુકાઈ જાય ને પાછો સૂર્યપ્રકાશ ને એ કુદરતી રીતે થાય. પણ આવું બધું તો બીજું થઈ શકે. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. लिख लो मेरे भाई. हेल्थ इज लॉस्ट, समथिंग इज लॉस्ट. हेल्थ એટલે તંદુરસ્તી, સ્વાસ્થ્ય. આ રોગચાળો જ્યાં જુઓ ત્યાં આવી રીતે બધાય જ્યાં જુઓ ને અત્યારે, કારણ કે આટલો બધો વરસાદ, આપણા બધાના કાચી માટીના શરીર. તો આવું બધું અત્યારે નથી બધાના ઘરે ઘરે. અને શક્ય હોય તો પાછું કોઈ નો આપણને સૂચન કરે તોય માસ્ક બાંધી મોઢે બહાર જાવું, નહીતર जुकाम हो जाएगी मेरे भाई. ઓલું ન કહેવાય કેવડું કે હમણાં તો આપણે સાંજે ભેગા વોકિંગમાં હતા ને, તો એ કે ચોક્કસ, પણ છતાંય એ કે અત્યારે મેં આવીને જમ્યો નથી, ખાધું નથી, અને તાવ કેટલો બધો. डॉक्टर को बुलाना पड़ा, उसने बताया कुछ खाना नहीं, पर कोई भावे तो खाऊ ने હું કાંઈ ભાવતું જ નથી. અને તાવ એ આજે આવ્યા છે કે નથી આવ્યા ભક્ત, આ નથી, એને હજી તાવ હશે. અને ડાક્ટર તો બસ જાહેરમાં શું છે ભાઈ તકલીફ, એ કે આ શરદી ને ઉધરસ ને તાવ ને આવું બધું, કાંઈ ખાવાનું ન ભાવે ને. હવે ડાક્ટર મનમાં કહેતા હોય કે ક્યાંથી ભાવે, જી હોય આખો દિવસ શરૂ કર્યું, શ્રાવણ મહિનો શરૂ થયો, આજે 33જો દિવસ, તો જી હોય ખાધા કરે. જ્યારે તમે જુઓ ત્યારે એની પાસે કાંઈ ને કાંઈ હોય જ, ગજવામાંથી કાઢીને લ્યો તમે, પછી ક્યાંથી. અને આ બધું ખોરાક એની મર્યાદા હોય છે વાલા ભક્તો. પછી સ્વાસ્થ્ય બગડે, તંદુરસ્તી જોખમાય, શરીરનું સુખ, શરીરના દર્દ લાગુ પડે, અને કહેવાય હેલ્થ ઇઝ લોસ્ટ. જેમ અકસ્માત થાય ન કીધું, કેટલું નુકસાન થયું આ તમારી ગાડી કારમાં, એ કે ટોટલ લોસ્ટ. હવે આ શબ્દો એ બધા કેવા છે, પણ આ તો શબ્દોની માયાજાળ. એ જ જ્ઞાન, यही एक ज्ञान की गंगा है. આ ભાગવતનું મહત્વ જ આપણે સમજાવીએ છીએ હજી સુધી. હા, અને આપણે તમે કહો કે હવે દાદા આપણે મહત્વ સમજાઈ ગયું, પછી નહીતર અમે તો મહત્વ જ હજી. એટલે હેલ્થ ઇઝ લોસ્ટ. સ્વાસ્થ્ય જો તો તમારે એવું વિચારવું કે કાંઈક આપણું નુકસાન થયું, કારણ કે તંદુરસ્તી બગડી, તાવ, કાંઈ ખવાય નહીં, ઊભું ન થવાય. એ કે હાલ તો બેટા જરાક મને ટેકો દે, તો મારે બાથરૂમ જવા માટે તો ધીમે ધીમે તારી ટેકે ટેકે હાલો જાઓ. કારણ કે ખોરાક ન લેવાય, અંદરથી એવો બધો ટેમ્પરેચર,
મગજમાં એટલું ટેન્શન, પછી શક્તિ કેટલી કહે આમાં? આ કાંઈ આપણે ચાર્જર છે કે પરમાत्मा वो हमको चार्ज कर देगा बस, કે એની પિન इधर કે उधर કે इधर કે इधर, તો ચાર્જર હો જાएगा ચાર્જ, અને આંકડા બતાવે કેટલા ટકા ચાર્જિંગ થયું, એ કે હવે હમણાં 90% થઈ ગયું તો હું ભજન કીર્તન કરી શકીશ. આ એવું કોઈ ચાર્જરની સગવડતા ये मेरे भागवत भगवान ने नहीं की है કે વખત પડે ત્યારે તરત જ कनेक्ट कर देंगे तो चार्ज हो जाएगा, तो કાંઈ નુકસાન શરીરની તંદુરસ્તીનું નહીં થાય. આ એવું નથી, એવું કંઈક પણ આમ કરી આપે હો. આ શ્રદ્ધા હોય, ભક્તિ હોય ભાગવતજીમાં, તો એવું ઇટ ઇઝ પોસિબલ, પ્રોબેબલ, સંભવિત છે. શ્રદ્ધા, ભક્તિ, ભજન, કીર્તન ઋષિ મુનિઓ નથી? કંદે ફલે મુનિવરા છપ્યંતી કાલમ, કંદ મૂળ ફળ એનાથી ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી શરીર ટકાવી શકે છે. પ્રભુ કરી શકે આ બધું. આપણે જ આપણા શરીરનું ધ્યાન રાખી શકીએ એવું નથી હો ભાઈ, એ જ ધ્યાન રાખે. અને એક વિદ્વાન પંડિતે કીધું છે કે આ આપણા બધાના વ્યક્તિગત જેવા જેવા કર્મ હોય ને, જેવા જેવા કર્મ वो हमारे चेहरे पे आ जाता है. એટલે તો એવું છે કે દિલ કો દેખો चेहरा न देखो, चेहरे में मत पड़ो, तुम्हारे हृदय में क्या भाव है वो देखो, क्योंकि ये ठाकुर जी भागवत, ये परमात्मा, वो भी हम सबके दिल को देखते हैं કે હૃદયમાં તો કપટ નથી ને. તો આ જાઓ કથા में અને કૃપા હો જાયગી. એટલે એનું કારણ છે ચહેરે કો મત દેખો, चेहरे ने लाखों को लूटा, दिल सच्चा और चेहरा झूठा, दिल सच्चा और चेहरा झूठा. આનું નામ એની કૃપા કહેવાય. અને આ દુનિયાના માણસો એ, અને આ આટલા વર્ષો પહેલા કીધેલું આપણને, આપણે હાવ નાના, આપણને ખબર ન પડતી, સમજણ નહોતી. આ ઉભા થાવ, આપણે અમે અમારા વખતમાં, તમે બધા તો હજી યુવાન કહેવાય, પણ અમે ચડીએ ન પહેરતા ત્યારની આ વાત છે કે ત્યારે આટલું સુંદર મજાનું સત્ય તત્વ કહી દીધું કે ચહેરા ને લાખો કો લૂટા, નકલી ચહેરા लूट कर चला जाता है, चीटिंग करके चला जाता है, एक्शन કરીને. આવું બધું તો બહુ એક્સપર્ટ હોય આ જગતના માણસો તો, એટલે આપણને બૌદ્ધ સ્વરૂપે આપ્યું છે. આ તમારો પ્રશ્ન બહુ સરસ છે ને, એટલે આ બધું કહેવું પડે છે. આ બધી પ્રશ્નના જવાબમાં સંમિલિત છે. અને આ જગતના માણસો एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग, जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग.
કેટલાય પ્રકારના રોલ ભજવે હો. જ્યારે મોજ પડે એમ કરે. આવા બધા જગતના માણસો હોય છે. આપણી પાસે આવે તો દાદા પાય લાગુ, અરે પણ આટલું બધું? અને પછી ભાઈ એ ભાઈ वो तुमने हफ्ता नहीं दिया है, एक બે દીમાં આપી દેજો ભાઈ, નહીં તો નહીં ચાલે. આ હપ્તે હપ્તે બધું મળે છે ને, મોબાઈલ ને વસ્તુઓ બધી, પણ પછી હપ્તા ચૂકવવા પડે. એટલે આ શરીર બગડે, તંદુરસ્તી બગડે તો માનવું કે કાંઈક આપણું નુકસાન છે. કારણ સમથિંગ ઇઝ લોસ્ટ. શું કાલે? એનું કારણ એ કે એ પાછું ભક્તિથી वैज्ञानिक रीते वो शरीर भी रिपेयर हो सकता है अगर वो चाहे तो. वैद्य और ये ऊपर वाला वैद्य, આપણે તો ભગવાન. તો કાંઈક તંદુરસ્તી બગડે એટલે કાંઈક, કારણ કે જવું પડે તરત. હા તો ભાઈ સ્કૂટર કાઢ ને જલ્દી, મને આમાં નથી ચેન પડતું. અને ડૉક્ટર પાસે આપ જીતને ભી ચાહે દામ લે લો, પણ અમારે એ રિપેર કરી દો. અમારે કથામાં જવું છે, અમારા શ્રાવણ મહિનો છે, અમારે ભક્તિ અને દર્શનમાં જવું છે. અને બહાર જાય તો ડૉક્ટર કેમ કરે? આ ડૉક્ટર કે આ કાનને ઢાંકી દેજો, હવા ન લાગે. નાકને ઢાંકી દેજો, હવા ન લાગે. તો ઈ કેમ કરે? પણ વો કહે એ નહીં થાય. 4 વાગે નહીં ઉઠી. આજ તમે બધા કેટલા વહેલા ઉઠ્યા કે અત્યારમાં આ વટાણામાં આપણે અને કરો આપણે કે આપણે આવી ગયા કે આ થોડી देर के बाद स्नान आदि हो जाए तो कथा हो जाएगी. तो આ બધું સમથિંગ ઇઝ લોસ્ટ. પણ સમાજની અંદર વાલા ભક્તો કેરેક્ટર ઇઝ લોસ્ટ. એવરીથિંગ ઇઝ લોસ્ટ. આપણે ભક્ત એવી છાપ, એવા કર્મો હોય, પણ સંતોય પછી એ મહત્વ નહીં આપે. એ કે હે એવું કર્યું? કેવડી છોકરી હતી? એ કે 10-12 વર્ષની, અને એના ઉપર બળાત્કાર કર્યો. હા, લોસ્ટ. કેરેક્ટર ઇઝ લોસ્ટ. તો સંતોય પછી આવે એટલે આ જો તમે એની એને સંગ ન કરતા હો, उसको जाने दो, કારણ કે કેરેક્ટર ઇઝ લોસ્ટ. કેરેક્ટર ઇઝ લોસ્ટ. એવરીથિંગ ઇઝ લોસ્ટ. માટે નિંદનીય પ્રવૃત્તિ ન કરવી, નહીતર કેરેક્ટર ગુમાવવું પડશે. અરે ઘરના भी तुमको नहीं संभालेगा. એ કે પડ્યા રહ્યો ત્યાં ભાઈ, કારણ કે યુ હેવ નો કેરેક્ટર. ઘરનાય વિશ્વાસ ન કરે. બેન દીકરીઓ, સગા સંબંધી, महिलाओं, ये कि आनो भरोसा न हो. इसके अंदर कब शैतान आ जाता है तो उसके दिमाग में कब शैतान सवार हो जाता है. वो अभिमान में, क्रोध में कुछ भी कर सकता है. तो એનાથી દૂર રહેવું. એ કે હવે અમે બાયણા બંધ કરીને સૂઈ જાય છે, તમે ને બાયણે સૂઈ જાઓ. કઈ જરૂર પડે તો સુબહ, અને पानी की बोतल चाहिए तो ले जाओ, तुम्हारे पास रखो. खांसी की कोई चाहिए तो सिरप ले जाओ, वो ले लेना. वो खट पे सो जाओ. એટલે પછી તો વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ, પછી ઘરમાં 3 વસ્તુ મળે: જૂની ખાટલી, પાણીની માટલી અને સિરપ દવાની બાટલી. બસ. એટલે પછી ઘરનાય ટેકો નહીં આપે. બધું જ ગયું તમારું એમ કહેવાય, કારણ કે કેરેક્ટર ઇઝ લોસ્ટ. તમે કેરેક્ટર ગુમાવ્યું ને
એટલે બધું તમારું ગુમાયું કહેવાય. ચારિત્ર એ આપણા બધાની મોટામાં મોટી મિલકત કહેવાય. અને છાપ તો હંમેશા, સંગ હંમેશા કોઈ કરે આપણો એવી રીતે આપણી છાપ હોવી જોઈએ. આપણે હાઈલા આવતા હોય પ્રભાત ફેરીમાં ઘણી વાર આપણે સાથે જાય છીએ તો ન કે એ દાદા આવે એ કથા વાંચે છો, સપ્તાહ કથા એમ કહેતા હોય ને બધા, એ એક જાતનું આ પ્રભુની કૃપાની છાપ. તો આગેથી જ પ્રણામ, પાયવંદન, આ બધું. तो दुनिया है, दुनिया झुकती है, झुकाने वाला चाहिए, सच में या झूठ में. અમે બધા સત્ય રીતે, અને અમને કાંઈક તત્વ જગતને દેખાય, એક તો બ્રાહ્મણ તરીકે, બીજું ભક્ત તરીકે, બીજું ટેકીલા ઉપવાસ કરવા અને કથા નિયમ મુજબ ભક્તિ કરીએ, કરાવીએ તો આનાથી કાંઈક તો થાય ને છાપ. અને એટલે જ આ બધું થઈ જાય છે એની કૃપાથી. અને જ્યારે ચારિત્ર જાય પછી સુધરતા વર્ષો લાગી જાય, પણ સુધરી શકે છે. સતત પરમાત્માનું ભજન, કીર્તન, સ્મરણ કરવું તો ક્યારેય વાંધો ન આવે. આ ભાગવત એ મનની ઈચ્છાઓ પૂરી કરે, વ્યક્તિગત અપમાન અટકે, કોઈ અપમાન બી ન કરે, ધંધા રોજગારમાં લાભ થઈ જાય, કુટુંબ, ગામ, રાજ્ય એમાં યશ ફેલાઈ જાય, સતત માનસિક આનંદ થાય, અને આનંદનો અનુભવ, પરમાત્માની કૃપાનો અનુભવ થાય, એ આ ભાગવત છે. અને એટલે સમજાવવામાં આવ્યું છે કે વાસ્તવમાં આ કઈ દુઃખ કહેવાય જ નહીં, તો પછી એનો ઉપાય ક્યાંથી હોય? દુઃખ તો ઈ કહેવાય કે કુસંગ થાય, દુષ્ટનો સંગ થઈ જાય, કપટ, અભિમાન, બેઈમાનીની પ્રવૃત્તિઓ સતત આપણે કરવા માંડીએ, રાત્રે પણ નીંદ ન આવે, કારણ કે પેલો આવીને મારશે તો ધમકી દઈ ગયો છે. આ બધા આને દુઃખ કહેવાય. દુશ્મનોનો સતત ભય, બધું જ ખાવા માટે હોય પણ ડાક્ટર ના પાડે કે તમે ખાતા નહીં. માતા પિતા, ગુરુ, આ બધા આપણને નિગ્લેક્ટ કરે, તરછોડે. આપણે કે હમણાં તમે ભાઈ પછી આવજો ને, અમારે કથાની તૈયારી કરવી છે. માતા પિતાએ સંતાનને ના પાડી દો, કારણ કે એનો સંગ કે એની આદત તો, અને ગુરુએ ના પાડે કે હમણાં નહીં, મારે જરાક જપમાં બેસવાનું છે, પછી આવજો, એમ કહી દેતા હોય છે. વાલા ભક્તો, કોઈ જાતની પ્રવૃત્તિ આવી નથી થઈ શકતી. માટે એમ કહેવામાં આવ્યું છે કે આ ભાગવત અને ભગવાન એમનું ચિંતન કરવું, એમની સતત ભક્તિ કરવી, અને કથા તો મૂકવી જ નહીં. બસ ભાગવતની કથા ક્યાંથી? પુણ્યશાળી હોય તો એને જ કથા મળે, બાકી કોઈને કથા નથી મળતી હો. એટલે ભગવાનની કૃપા એ એક જુદી વસ્તુ છે.
જ આપણે પામવા માટે આ ભલે ને ગમે તેટલો સમય, પણ આ બધું સાર્થક કહેવાય. તો આપણે હવે ભજમન કુંજ બિહારી બંશીધારી શ્રીનાથજી, ભજમન કુંજ બિહારી બંશીધારી શ્રીનાથજી, तेरी सावरी सूरत प्यारी प्यारी श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, तेरी सावरी सूरत प्यारी प्यारी श्रीनाथ जी. हरि ओम नमो नारायणा, हरि ओम नमो નારાયણા. તમે તમારી જગ્યા ઉપર ઊભા થઈને તમારો ભાવ વ્યક્ત કરી શકો, પણ કેમેરાની આ બાજુ જરાક ધ્યાન રાખવું, કારણ કે આ તો ભક્તિ છે. આમાં એટલું બધું આપણે ભક્તિમય થઈ જાય તો આ બાજુ. પણ અમે કોઈને શિક્ષા નથી કરવાના, કોઈને ટોકતા નથી. આપણે તો બસ ઊભા થઈને તમે પણ સાથે ગાઓ. હરિ ઓમ નમો નારાયણા, હરિ ઓમ નમો નારાયણા. વ્રજ જન કે પ્યારે श्रीनाथ जी, मेरी आंखों के तारे श्रीनाथ जी, जग के उजियारे श्रीनाथ जी, लगे सबको प्यारे श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, मंगल मूरत तेरी श्रीनाथ जी, मेरी शोभे सावरी सूरत श्रीनाथ जी, संगे सोहे राधा तेरे श्रीनाथ जी, आधार हमारे श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, तेरी सावरी सूरत प्यारी प्यारी श्रीनाथ जी, तेरी सेवा करूं मैं श्रीनाथ जी, तेरी सेवा करूं मैं श्रीनाथ जी, राखो चरण तुम्हारे श्रीनाथ जी, जाऊं तन मन धन तुम पे वारी श्रीनाथ जी, जाऊं तन मन धन मैं तुम पर वारी श्रीनाथ जी, जय जय श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी, भजमन कुंज बिहारी बंशीधारी श्रीनाथ जी. આ પ્રભુની કૃપા આવી રીતે જ ભેગી થઈ શકે. શ્રી શુક ઉવાચ, હે રાજન, आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं, सर्वदेवेन नमस्कारः केशवं प्रति
ગચ્છતી વાલા ભક્તો, જેવી રીતે આકાશમાંથી પાણી પડે ને, કેટલું બધું વરસાદ પાણી કેટલું પડ્યું, પણ ક્યાં ગયું? જમીન ઉપર. નદી, नाला, डैम, उसके भी पाटिए खोल दे तो આવી રીતે આ બીજે ગામ ત્રીજે ગામ નદી એના મારફતે અંતે ક્યાં જાય? સમુદ્રમાં, સાગરમાં મળી જાય. કારણ કે ઉપરથી ટીપ ટીપ બરસા પાણી, આ પાણી ઉપરથી પડે ટીપે ટીપે ટીપે, તો અંતે તો સાગરને જ મળે. સાગર એ મોટો વિરાટ વિશાળ એ સ્વરૂપ સાગરનું, અને આ બુંદ એનું જ અંશ છે, એટલે ન્યા જાય. એવી રીતે આપણે બધાય વાલા ભક્તો પરમાત્મા આદિ શક્તિ એમના અંશ છીએ. તો ભલે ને ગમે ત્યારે અંતે તો આપણે ત્યાં પ્રભુની પાસે જ જવું પડે. એ જ આપણો અલ્ટિમેટ એમ ઓફ લાઈફ, એ તો આ જ છે. અલબત્ત કોઈને અભિમાન, કોઈ એવો તકરારી આવું બધું હોય તો એ બધું તો પછી અંતે તો પરમાત્માને યાદ કરવા પડે ભાઈ, ભાવથી કુભાવથી કોઈ પણ રીતે. અને પ્રભુ કૃપા કરવા વાળા છે, કરુણા કરવા વાળા છે. ગંગાજી એ પોતાના કિનારા ઉપર બેઠા હોય, એને પણ નથી કહેતા કે આવો મેરે ભક્ત સ્નાન કર લો, પાવન હો જાઓ. એમ ભગવાન અત્યારે કોઈને અવળી પ્રવૃત્તિ કરવા વાળાને નથી કહેતા કે રહેવા દો ભાઈ, એના કર્મ મુજબ એને ગતિ કરવાની. પણ પછી તો એને કોઈ ને કોઈ રીતે આવવું જ પડે છે શરણમાં. જપ તપ કીર્ત સર્વદેવે નમસ્કાર. કોઈ પણ દેવ, કોઈ પણ ભગવાન એ તમે યાદ કરો, ભક્તિ કરો, તો એ બધું એક જ શક્તિ, આદિ શક્તિ, કે જેને બધું ઉત્પન્ન કર્યું, એ આદિ શક્તિ એને જ પહોંચે છો. આ ઘાટ જુદા જુદા છે, હરિદ્વારમાં હોય, કાશીમાં હોય, પ્રયાગમાં હોય, કે આવી રીતે ગંગા તો એક, એને આપણે પામવાના, પ્રાપ્ત કરવાના અલગ અલગ ઘાટ હોય છે, અલગ અલગ જગ્યા હોય છે. એવી રીતે રામ કહો, રહીમ કહો, કૃષ્ણ કહો, અરે કોઈ બી લે લો ને મેરે ભાઈ, ખાટુ શ્યામ કહો. હા, આપણે ખાટુ શ્યામ દાદાને રાજી કરવા કથા કરી હતી હો આની પહેલા, તો કેવી સરસ. એમાં એની જ કથા હોય, એ 5 દિવસ કે 6 દિવસ કે એવું થાય. પણ એ તો એમને, તમે બધા આ પાંડવોને નથી ઓળખતા. હા, ભીમ દાદા એમને નથી ઓળખતા. હા, એમના દીકરાને નથી ઓળખતા કે હા ઘટોત્કચ. તો એમના દીકરાને ન ઓળખો કે ના, યા ખાટુ શ્યામ એમણે સિદ્ધ કરી આપ્યું વાલા ભક્તો, સાબિત કરી દિયા કે તપ જપ એની કોઈ મર્યાદા નથી. માતા રાજી થાય, ભગવાન રાજી થાય, બધાય રાજી થાય તપ થયો.
અને તપથી જ એમણે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી આ ખાટુ શ્યામ દાદા એમણે કે એને કોઈ હરાવી જ ન શકે બધા યુદ્ધમાં કોઈ પણ યુદ્ધ હોય ને અને એ બધાને ધારે એનો નાશ કરી શકે હો पाताल में भी तुम चले जाओ आसमान में भी चले जाओ पृथ्वी ऊपर कहीं भी तुम छुप जाओ अंडरग्राउंड हो जाओ लेकिन आ खाटू श्याम दादा એમની પાસે એવી શક્તિ પરમાત્માની કે એક તીર કરે સંકલ્પ કરીને તો એમાંથી અનગિનત તીર થઈ જાય અને નિશાન કરી દે તમે જ્યાં છુપાઈ ગયા હોય ત્યાં તીર પહોંચે આકાશ પાતાળ પૃથ્વી અને નિશાન થઈ જાય પછી બીજું તીર કરે છોડે તો એનો જેટલા જેટલા હોય ને અનેક તો બધાયનો નાશ થઈ જાય આવી શક્તિ અને એ કામ એનો ગુણ કયો ખાટુ શ્યામ દાદાનો કે મજબૂર લોકો હોય ને અબળા નારી અને આ બ્રાહ્મણ સંત અમે બધા મજબૂર જ કહેવાય અમે કોઈને પહોંચી ન શકીએ અમે કોઈને લાકડી ન મારી શકીએ અમારે તો ભક્તિ કરવી પડે અને ભક્તિ કરીએ પછી ભગવાન અમારું ધ્યાન રાખે એમ ખાટુ શ્યામ દાદાએ એવું માંગ્યું હતું કે હું હંમેશા हारने वाला होता है ना दुनिया में जगत से जो हार गया है उसको ही मैं आगे ले जाऊंगा उसको भी मैं जीताऊंगा એટલે આ ખાટુ શ્યામ દાદા છે અને વિશ્વમાં મોટામાં મોટી શક્તિ વાલા ભક્તો આપણે તો એની પાસે કાંઈ ન કહેવાય આપણે તો એક આ જગતના ભવાટવીમાં અટવાયેલા છીએ જન્મ મૃત્યુ આમાં આપણે અટવાઈ ગયા છીએ એટલે આ ફેરામાં આપણે નથી પાર ઉતરી શકતા રસ્તો આપણને ન મળે ભાઈ પાર ઉતરવાનો એ તો ઈ બતાવે તો મળે ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજે કોઈ દિશા જવાની પાસે વળી ભયંકર મનના ઉતાપો આ ભક્તને ઉગરવા નથી કોઈ કિનારો જન્માંધ છું જનની ગ્રહી બાલ તારો નાસું સુણો ભગવતી શિશુના વિલાપો અને એવી સદબુદ્ધિ આપો મા કર્મ જન્મ કથની કરતા વિચારું એનું કારણ છે કે આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો મને અભિમાન આવી ગયું હતું કામ ક્રોધ મદ અને આડંબરે અતિ ઘણો મદથી બકેલો અભિમાનના કારણે હું તમને જેમ તેમ બોલ્યો છું તો મેં તમારી ટીકાઓ કરી છે તો પછી દોષો થકી દૂષિત ના કરી માફ આપો અને એમાં એ જગતની જનની આ ખાલી ન કોઈ
પધારો. આખા બ્રહ્માંડમાં અણુ અણુમય વાસ તારો. શક્તિ નમાપ ગણવા અગણિત માપો. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. આપણે બધાના વદનમાં શરીરમાં વસે એવી આપણે એને પ્રાર્થના કરવાની છે. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. એ આપણને આ સુધારી આપે બુદ્ધિ એવી એમની ઉપર છે જ. એટલે આપણે આ પ્રાર્થના એનાથી આપણું કલ્યાણ થાય છે. મહાદેવજીએ કામને પણ બાળી નાખ્યો છે. કૃષ્ણનું ચિંતન કરવાથી, સાંભળવાથી ક્યારેય અમંગળ નથી થતું. મહાદેવજીનું સ્મરણ ચિંતન મંગળમય છે. મહાદેવ તથા કૃષ્ણ મંગળ કરનારા છે. અને ભાગવતમાં 3 મંગલાચરણ આ વ્યાસજીએ કહ્યું છે કે પેલું વ્યાસજીનું મંગલાચરણ, બીજું સૂતજીનું મંગલાચરણ અને ત્રીજું સુખદેવજીનું મંગલાચરણ. આ 3 મહાનુભાવ આ એમણે મંગલાચરણ કર્યા છે અને કથાઓ કરી છે. આ ભાગવત એ ભગવાન એનું સ્વરૂપ સમજાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણાય વયમ નમઃ. માફ કરજો, આપણે ત્યાં વ્યાસ ભગવાને કૃષ્ણને નમન કરું છું એવું નથી કીધું. એવું કહે નહીં, કારણ કે એમણે કોઈ ધર્મ, કોઈ ગ્રુપ, કોઈ એને મહત્વ નથી આપ્યું. આદિશક્તિને જ મહત્વ આપ્યું છે અને આદિશક્તિના સ્વરૂપ જ સમજાવ્યા છે. સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે અને વિશ્વોત્પત્તિ, વિશ્વની ઉત્પત્તિ કરવાનો એમનો હેતુ છે. અને આપણા જીવનના બધાયના 3 પ્રકારના મહાતાપ, સંતાપ, આદિ, વ્યાધિ, ઉપાધિ એ બધાય દૂર કરે છે. એ આ પરમ શક્તિ છે. ન્યા કોણ જાણે કેવી રીતે આવી ગયું હોય, એ તો ભગવાનને ખબર. પણ આપણા આદિશક્તિ સ્વરૂપ આ ભાગવત બધાયનું છે. કોઈ એક ગ્રુપનું નથી, કૃષ્ણનું નથી કે વૈષ્ણવનું નથી, બધાયનું છે. સર્વધર્મ અને દૈહિક, આધ્યાત્મિક અને આદિ, આ ત્રણેય એક જ પ્રકારના તાપ, સંતાપ કહેવાય. શરીર એના રોગ, ડાયાબિટીસ, બીપી, આ બધા દૈહિક કષ્ટ કહેવાય, દેહના કષ્ટ. અને દેવ તરફથી
તરફથી કષ્ટ આવે, આ દેવ તરફથી કષ્ટ ન કહેવાય. કેટલો વરસાદ, હવે તો રીએ તો સારું, હવે ખમૈયા કરો, વરફ નીકળે તો બી ખેતરમાં જોવાય. આ નહીતર ઓ ફેલ થઈ જાય ને કે નહીં. આ જેને વાવેતરનો અનુભવ હોય એને ખબર હોય કે નહીતર મગફળી એ ફેલ થઈ જાય એમાં. એટલે આ વ્યાધિ એટલે આધિદેવિક દેવ તરફથી આવે એવા કષ્ટ કહેવાય છે. અને ઉપાધિ દુનિયા તરફથી કષ્ટ આવે એને ઉપાધિ કહેવાય. સંતાન હોય પણ સેવા ન કરે, અવળું કરે, અભિમાન અને ક્રોધ કોઈ કામના ન હોય તો પછી એને કહેવાય ઉપાધિ. હોય પણ યોગ્યતા નથી એટલે એને ઉપાધિ કહેવાય. એટલે આ આધિ, વ્યાધિ અને ઉપાધિ એ મોટામાં મોટા તાપ, સંતાપ આપણા આ મહાન પ્રભુ આદિ શક્તિ એ દૂર કરી શકે છે. એટલે હવે દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ કાજ માનુષ નહીં જાપા. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. આ પરમાત્માની કૃપા તો ઈ આપણા બધાય પ્રકારના તાપ, સંતાપ દૂર કરે અને ઈ પોતે જ આપણને મદદ, પાલન પોષણ ઈ જ કરે ને. કોઈ એમ કે હું તમારું પાલન પોષણ કરું છું, તમે હવે ક્યાં કઈ કમાવા જાવ છો, તમારામાં હવે ક્યાં કઈ ત્રેવડ છે, આલે આવું બોલે. અમે તમને પ્રેમથી આપીએ 2 टाइम का रोटी टुकड़ा तो वो तुम ले लो और भजन करो भाई, तुम्हारा जीवन सुधार लो. આવું આવું સૂચન કરે. કેટલું અભિમાન કહેવાય. પણ ભાઈ કોઈ કોઈને નથી નિભાવતું. અને આ વૃદ્ધ માણસોને તો ખાસ હો. હા, એ તો યોગ હોય તો વૃદ્ધાશ્રમમાં જવાય, નહીતર તો ભક્તિ કરો મેરે ભાઈ. પાલન પોષણ વૃદ્ધાશ્રમનું કોણ કરે છે? મેન્ટેન. વૃદ્ધાશ્રમમાં કઈ ઉગે છે? ઝાડમાં ડાયરેક્ટ પૂરી, પછી દૂધ પાક, સબ્જી, એ વૃદ્ધાશ્રમમાં કઈ ઉગે છે? દરરોજ ટાઈમ થાય એટલે ન્યાય કોક આપે તો આવે ને. એટલે ત્યાંય પણ કોઈને કોઈ દેને વાલા તો કોણ? યા મહાદેવજી. વૃદ્ધાશ્રમ ભી મહાદેવજી ચલાવે. વૃદ્ધોને પણ મહાદેવજી મેન્ટેન કરે. મહાદેવજી પોતાની પાસે મંદિર રાખે છે ને, બળદ એ ઘરનો કામ ન કરી શકે એવો, એને કોઈ ખાવા ન આપે એવો, એને મહાદેવજી નિભાવે છે. એટલે આ મહાદેવજી એમને બહુ શક્તિ પ્રભુએ આપી છે. આ પરમાત્મા. અને એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે પરમાત્માની શક્તિ એ મહાદેવજી સ્વરૂપે, ખાટુ શ્યામ દાદા સ્વરૂપે, રામજી તરીકે એ પ્રગટ થાય. એ તો રહેવા દો ને ભાઈ. એ ભાઈ એ આપને वो जाने दो, उसका धंधा वो करे, એની મતિ પ્રમાણે એ કરે. આપણે એને શા માટે આપણે મરના કહેવાય?
મોટેથી બોલશું. સ્પીકર તો નથી ને, તો જરાક મોટેથી શક્તિ દે તમને સાંભળવાની. અને એને કોઈ ને કોઈ બીજા ભક્ત છે એને દૂર કરી દેશે. એટલે જો જતા આ ભક્તો છે એ દૂર કરી દે તો આપણને કથામાં સાંભળવામાં વાંધો ન આવે. એટલે આ આદિશક્તિ છે ને એ જ બધું ભક્તો માટે પ્રાગટ્ય કરે છે. ભક્તોના સંકલ્પો પૂરા કરવા માટે પ્રભુ પ્રાગટ્ય કરે છે. તો તમે બધા પણ ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા, ચરણ કમલ બલિહારી રે, मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवली सूरत पे वारी रे, मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि मगन मन मोहे, कुंडल की छवि न्यारी रे, कुंडल की छवि न्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवली सूरत पे मैं वारी रे, जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेन बजावे, जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेन बजावे, कांधे कमरिया काली रे. આ મહાદેવજીને કાલો રંગ અને મહાદેવજી અને એ કમર કાંધે પણ આ કાલી કામડી, એટલે આવું પણ પ્રભુનું સ્વરૂપ છે. આપણે પણ એટલા કાલા રંગ, દૂસરા રંગ નહીં લાગે. મુજે દે દર્શન ગિરધારી રે. અને એક બહુ સુંદર કડી, वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे. आप भी गाइए. वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे, नूपुर की धुन प्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवली सूरत पे मैं वारी रे, भक्त है तू हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया, भक्त है तू हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. આ આપણે પ્રભુનું સ્મરણ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષમ, મંગલાય તનો હરિ. આ ભાગવત એ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે ભાગવત. એટલે આપણે તમે આ થોડોક વિરામ, ટૂંકો વિરામ કથાને કરીએ, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, ભક્ત हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. हे प्रभु, हे भागवत स्वरूप भगवान,